ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, અત્યારે આપણે સનાભાઈના રાયડામાં પાણી ચાલુ છે. તો ફરિયું લાગવાનું ચાલુ થઈ ગયો છે. જોઈ લો, આવી રીતના ફરિયું લાગે છે. આ રાયડામાં એક દિવસ પાણી પાછળ આવે છે ને આ રાયડો મોર છે. એક દિવસ પાણી મોર પી ગયો હતો. તો મિત્રો, આ જમીન 6 મહિના જેવો તપવા આપણે રાખ્યું હતું અને આમાં વચ્ચે મગફળી કરી હતી, એટલા માટે એને એટલો તપ જમીનને લાગ્યો નથી. તો આમાં થોડોક નબળો છે રાયડો અને આમાં બરાબર છે. તો આ જમીન તપવા દેવાનું કારણ આ કે એક પાક સારો આવે એમ. અને ઘઉં જોઈ લે, સનાભાઈ જેવો આંટો મારે ઘઉંમાં. તો સનાભાઈ, ગુડ મોર્નિંગ. ખાતર કયો છે? સલ્ફર ખાતર જાય છે. અને આપણા ઘઉં પણ એકદમ ઝકાસ, કાંઈ ના ઘટે એવા ભાઈ. ગાઈસ, જોઈ લો, આપણું રાયડો એકદમ ઝકાસ. જોઈ લો, જબરજસ્ત. એક ડારીમાં કંઈક 56, 58, 60 જેવી થાય છે ફર્યું. તો એવી રીતનું બધું કામકાજ છે. તો મિત્રો, હું તો કહું છું પ્લોટિંગ વાળો રાયડો કરાય, કેમ કે ઉતારો પણ આવે ને ભાવ પણ ફિક્સ છે એટલા માટે. અને પાછી એની ટ્રીટમેન્ટ પણ બહુ સારી કરવી પડે પણ આપણે. પછી બે પાણી પિયારીને પછી મેલી દેવો તો નકામું થાય. તો જોઈ લો, આમાં આ પારીવાળો લગભગ નર ને માદા ને એવું કંઈક હશે. જો આ મોટો છે, દાણું ફર્યું બધું મોટો છે આનું. તો આ નર માદા ને એવું કંઈક બધું અલગ અલગ હશે. તો ગાઈસ, બી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને કાલનો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં કહી દેજો. ગાઈસ, રાયડાનું વ્યૂ જોઈ લ્યો તમે. એકદમ પીળું પીળું બધું ઉભો હોય. આ બે ખેતર આપણા જ છે, એક આને એક પરલો રાયડા વાળો. તો એકદમ ઝકાસ, કાંઈ ન ઘટે ભાઈ. અને આજે પવન પણ આજ ઉત્તરાયણનું ચાલુ થયો છે. આમ ને આમ પાકા ઝીકી બોલાવે છે. તો ગાઈસ, હવે આપણે જવાનું છું વાડે. તો મિત્રો, કાકાએ ડુંગળી ચોપી છે અને આ બાજુ ટમેટા ચોપ્યા છે. આપણે બકાલાની વાત કરતા હતા તો કાકાએ ટમેટા પણ જબરજસ્ત જોરદાર રીતના ચોપી દીધા છે. અને આ બાજુ ડુંગળી છે. અને આપણે આ બાજુ ભેંસો ચરે છે. જે કપાસવાળો ખેતર 1-2 દિવસમાં નવરો થયો છે હમણાં. તો હમણાં ભેંસેને 2-4 દી જલસા પડી ગયા, કેમ કે સીમાડામાં છે સૂકો ખડ છે, સમજ્યા? સૂકો ખડ છે પણ નીલા જેવું તો ન થાય. તો આપણે કપાસની બેલ હમણાં જડી છે તો 5-6 દી હજી નીકળી જશે. આપણા 2-3 દી થઈ ગયા અને હજી 5-6 દી નીકળી જશે. એટલે તટલગણ આપણી મકાઈ પણ જોરદાર થઈ આવશે. વાટ્યા જેવી એટલી થઈ જાય ને એટલે વાટવાનું ચાલુ કરી દેવાનું થશે. તો આવી રીતનું કામકાજ અત્યારે ચાલુ છે. બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો કાકાએ હમણાં 2-3 દી રજામાં ગયા હતા તો આપણે ભેંસો લઈને જવું પડતું. કાકા તો તાવ આવી ગયો તો કેવું કંઈક હતું. કાકા આજે જ આવ્યા છે. તો મિત્રો, અત્યારના વાગી ગયા છે 4:30 અને આપણે આવી ગયા છીએ પાછા વાડીએ. તો અત્યારે આપણે મકાઈમાં આંટો મારી છીએ, કેમ કે પરમદી પાણી પાછો પિયાર્યો છે અને ખડ ઘણું થવું ગયું. તો આપણે એવો વિચાર્યો કે ખડ ઘણું છે તો આપણે દવા છાંટુને ખોટો ફૂકવો એના કરતાં ભયું ખાવું જે હે, એવી રીતના આપણે વિચાર્યો. તો ઘણું મકાઈ અને ખડ બે એટલા ને એટલા જ છે. તો આપણે બહેને વધારે હાલે ને એવો વિચાર્યો. ભલે વિકાસ તો થોડોક ઓછો છે મકાઈમાં, પણ ખાતર ને પાણી ને એવું વધારે થોડોક ટ્રીટમેન્ટ વધારે કરશું એવો નક્કી કર્યો. અને મક્કી જુઓ મસ્ત
કામકાજ કરું ને બેઠીએ. અને હવે જાઓ અમને થોડોક એક બોરડીમાં બોર તો જોવા જાવ કે લાગે કે નહીં, તો બી કન્ટિન્યુ જોડાયેલા રહીજો. પાકાય કે નથી પાકાય ખબર નથી, પણ આપણે જઈએ તો ખબર પડે. અને આમાં ખડની તો વાત જ આવડે, મકાઈમાં બહુ ખડ છે. બાપા કહેતા હતા કે દવા છાંટી દઈએ, પણ મેં ના પાડી. અને રાયડો પણ છે, જોઈ લ્યો. તો આવી રીતના કામકાજ ચાલુ છે ને મિત્રો. આંબલીમાં અત્યારે મોર આવી જાય કોમેન્ટમાં કહી દેજો, કેમ કે આપણને વધારે માહિતી નથી. તો આંબલીમાં મોર પણ આવી ગયો છે, ફાલ જોઈ લો. છે ને. અને ગલુડિયા તો ઓહો, આ જો અહીંયા પેસેલેનું અડો બનાવ્યો છે અહીંયા. અને જેવો તો આવી રીતના છે. મકી સાણ ઉપર લીધો કમ્પ્લીટ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બોયડીવાળા ખેતરે. અને ઓણ આપણે આ ખેતર રાખ્યો નથી, પોરામાં જીરો હતો. અને જોઈ લે કૂવો, ઊંડો છે ઓ ભાઈ. તો આ બોયડીમાં બોર પૂરા થઈ ગયા છે. હું થોડીક ઓવી છે આંબલ બોર ટાઈપ. આંબલ બોરથી સહેજ નાના હે, અને આ બોયડીથી થોડાક મોટા. તો ગડરીવાળા પણ હશે લગભગ. ટ્રાય અગેન. જો આવા છે. ખાટા છે. પાક્યા તો છે કોક પણ માથે ચડવું પડશે એવું છે. અને બગડેલ પણ વધારે છે, કેમ કે આમાં દવા કે એવું કાંઈ કોઈ છાંટે નહીં ને, એટલા માટે ગડરું ને એવો બધો પડી ગયો છે. જુઓ તો અહીંયા જ લઉં જાય ને આ બધા. જુઓ નીચે બધા ખેરેલા પે ચટકા નાખી નહીં હો. મિત્રો આપણે જુઓ મસ્ત મજાની બોયડી ઉપર ચડી ગયા છીએ. અને નીચે આ વીણ્યો છે બોર, જોઈ લો. નીચે થોડાક કાચા ને પાકા બધા મિક્સમાં ખર્યા છે. તો હવે આપણે નીચે જઈએ, કેમ કે મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી આવ્યા. જુઓ આટલા હાથમાં રે બોર લઈ લીધા છે, કેમ કે બગડી ગયા છે બધા. કોક જોઈને ખાવા પડે. આ જુઓ કોક સારા છે ને, એ આપણે હું ધોઈ બોઈ કમ્પ્લીટ કરીને લપેટ છું. અને માથેથી ખેર્યા પણ હવે કાચા બધા ખરે છે. હવે પાછા જઈએ છીએ આપણે તબેલે. તો એકાદી લાઈક મારી દો, શેર કરી દો. તો આપણે સાદા બોર પણ બાજુમાંથી જડી ગયા છે, તો એ પણ થોડાક લઈ લઈએ. કેવા છે? મીડિયમ છે. ઉવા લાગતા સાચી વાત. નથી લેવા? હાલો કમ. આ બોયડી અલગ છે, આ ચાખવા દે તો. આ ખાટા છે અને છે નહીં એવડા. તો ચલો મિત્રો, તો હવે આપણે જઈએ પાછા વાડે, કેમ કે 5 વાગે છે. ભેહું પણ આવી ગયું હશે કે આવતી હશે. અને આ બોર આપણે ધોઈને ખાઈએ જે તજ હોય. તો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે તબેલે પાછા આવી ગયા છીએ. બોર ધોવરાય છે. ધોવરાવગા આને એમ કે અમારા માટે ખાવાનું. ઓહો જો મેં કીધું ને, તો ભેંસું આવી ગયા છે. તો ફાઇનલી ભેંસું પણ આવી ગયું છે. તો જલ્દી આપણે બાંધવા માંડી, નકર હમણાં પાછી વિખાઈ જશે. તો આપણે પાણી કાઢી નાખ્યો. આમાં બગડેલ કાઢી લેવાના છે. લગભગ તો થોડાક જ બરાબર છે.
તો આ છે ને આ બરાબર છે, એટલે આપણે ખાશું, પણ એ આપણા ભાગમાં નથી. આમાં ખરાબ છે તો આપણે આ ફગવાના છે. ફગવો આપણી મહેનત માથે પડી, થોડાક જ બરાબર નહીં કર્યા, બાકી ગડરવાળાને કોઈ પંખીડા ખાઈ ગયેલ ને એવા બધા છે. તો મિત્રો ગાયો વગર વાળો કેવો લાગે છે કોમેન્ટમાં કહી દો. અને હવે કંઈક આ બાજુ તબેલો લાગે છે કે ભેંસનું તબેલો છે. જુઓ ચારેકોર ભેંસું, આ બાજુ ભેંસું, આ બાજુ ભેંસું. તો આવી રીતનું એને પાડુડે જોઈ લો, એકદમ ચકાચક. પૂનમ, દિવાળી, ચાગલી. આપણે જે ઓનલાઈન દવા મગાવી હતી ફ્લિપકાર્ટમાં, તો આપણે ભેંસ માટે મગાવી હતી, પણ કોઈ ભેંસને અસર જ ન કરી. અને 550 રૂપિયા આપણા ફેલ ગયા, કેમ કે ભેંસને લાગુ તો પડવી જોઈએ ને. તો આ બે ભેંસેને ટ્રાય કરી હતી, પણ એક કે ભેંસેને કાંઈ આમ જરા પણ એમ ન થયો કે દવા ગણ કરે, એમ કાંઈ ફરક ના પડ્યો. તો તમારી મરજી ભાઈ, મિલ્ક ડાઉન લેવું હોય તો જોઈ વિચારીને લેજો, કેમ કે કોઈ ભેંસને અસર નથી થઈ કે દૂધ વધે. દૂધમાં પણ કાંઈ વધારો કે ઘટાડો કાંઈ નથી થયો. 550 આપણા એમને એમ ફેલ ગયા. આ તો ટ્રાય કરવા પૂરતો મેં લીધી હતી, પણ 500 રૂપિયા ફેલ ગયા આપણા. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:15 અને જોઈ લો મમ્મીએ મસ્ત મજાની ખીચડી ચડાવી દીધી છે. તો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ. લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દી સબસ્ક્રાઈબ કરી આવવાનો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ મારી દો સારા મળીએ નવા કન્ટેન્ટ કે સાથ.